ફક્ત 2 કલાકની અંદર બજાર કરતાં સારું આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ શ્રીખંડની રેસિપી લાવી છું, જે તમે સહેલી રીતે બનાવી શકો છો. ઘણા સ્ટુડન્ટ્સ એકલા રહેતા હોય છે, બેચલર્સ હોય છે, વર્કિંગ વુમન્સ હોય છે. જ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે તમે આ રીતે બજાર કરતાં સસ્તું અને સારું શ્રીખંડ બનાવી શકો છો. શ્રીખંડ બનાવતી વખતે જો મસ્કો પ્રોપર તૈયાર થયો હશે ને, તો તમારું શ્રીખંડ જોરદાર જ તૈયાર થશે. અહીં જોઈ શકો છો, પનીરના ક્યુબ્સની જેમ આપણે કટ કરી એવું થીક આપણું મસ્કો તૈયાર થયું છે. હવે જ્યારે આનામાંથી શ્રીખંડ બને ને, તો એ ક્યારે પણ ઢીલું ન પડે. અહીં તમને કોઈ પણ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાની જરૂર નથી. ફક્ત થોડીક ટિપ્સ એન્ડ ટ્રિકનું ધ્યાન રાખશો એટલે તમારું શ્રીખંડ પણ આવું જ તૈયાર થશે. તો સૌથી પહેલાં એક તપેલી મૂકી દઈશું. એના ઉપર આવી રીતે સ્ટ્રેનર મૂકીશું ને એક ભીનું કરેલું કોટનનું કપડું મૂકી દઈશું. ભીનું કરીને નીચોવી લેવાનું છે એટલે વધારાનું પાણી દૂર થઈ જાય. હવે આજે આપણે છે ને ઇન્સ્ટન્ટ શ્રીખંડ બનાવવાના છે ને, તો આપણે દહીં પણ તૈયાર જ લેવાના છે. તો ગુજરાતથી બારે મોસ્ટ ઓફ સિટીઝમાં આવી રીતે તૈયાર પેકેટ્સ મળે છે. ઘરે દહીં જમાવવાની કડાકૂટ વગર હવે ઘણા લોકો આવી રીતે તૈયાર પેકેટનો જ ઉપયોગ કરે છે. તો આજે આપણે તૈયાર પેકેટમાંથી જ દહીં બનાવીશું. આજે મને પાઉચવાળું દહીં મળ્યું છે. જો તમારી પાસે ડબ્બાવાળું દહીં મળે તો એનો ઉપયોગ કરશો, કારણ કે એમાં પાણીનો ભાગ ઓછું હોય છે અને એનું મસ્કો છે ને વધારે તૈયાર થાય છે. મને આજે ડબ્બાવાળું દહીં ન મળ્યું એટલે મેં આ રીતે પાઉચનો યુઝ કર્યો છે. પાઉચવાળું દહીં છે ને એ કમ્પેરેટિવલી થોડુંક ઢીલું હોય છે બોક્સમાં જે દહીં આવે છે ને ડબ્બાની અંદર એનામાં. તો અહીં મેં 3 કિલો જેટલું દહીં લીધું છે. હવે આવી રીતે પોટલી વાળીને હાથની મદદથી જેટલું આપણે સ્ક્વીઝ કરી શકીએ ને એટલું આપણે કરીશું, જેથી પહેલાં જ વધારાનું પાણી છે ને એ નીકળી જાય. આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવામાં, કઢી બનાવવામાં ઉપયોગમાં કરી શકો છો. આનામાં ઘણા બધા પ્રોટીન્સ હોય છે, તો ફેંકવાની જગ્યાએ આનો યુઝ કરી લેવો. હાથેથી જેટલું સ્ક્વીઝ થઈ શકતું હતું એટલું મેં કરી લીધું છે. મસ્કા બનાવતી વખતે મને એક મારા અનુભવ પરથી શીખવા મળ્યું કે આના ઉપર જેટલું વધારે પ્રમાણમાં વજન તમે મૂકશો ને, એટલો મસ્કો તમારો ફટાફટ તૈયાર થશે. એટલે જ્યારે સમય ન હોય ને, તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં 15 લીટરનો તેલનો ડબ્બો હોય, ઘઉં ચોખાનો ડબ્બો હોય, એના ઉપર મૂકી દેજો. કારણ કે હાથેથી આપણે એક હદ સુધી આપણે વજન આપી શકીએ છીએ અને પાણી ક્વીઝ કરી શકીએ છીએ. પણ જ્યારે વજન વધારે મૂકવામાં આવે ને, તો એ મસ્કો છે ને ફટાફટ તૈયાર થાય છે. હવે ઘણા લોકોને ઢીલું શ્રીખંડ પસંદ હોય છે, તો ઘણા લોકોને ઘાટું. તો ઉપર જેટલું તમે વજન મૂકો છો ત્યારે તમારે મસ્કાનું ટેક્સચર જોઈ લેવાનું. બહુ કઠણ શ્રીખંડ પસંદ હોય તો થોડુંક વધારે વખત મૂકવાનું. તો મેં નીચે આ રીતે પ્લેટ મૂકી દીધી, એના ઉપર મસ્કો મૂકી દીધો ને મારા ઘરમાં આવી રીતે ચટણી વાટવાનો પથ્થર છે જે 10 કિલો જેટલું વજન ધરાવે છે, એ મેં મૂકી દીધું છે. ને આને હું કલાક 1.5 કલાક સુધી સાઈડમાં મૂકી દઈશ, ત્યાં સુધી બધું એક બાઉલની અંદર મેં 100 ગ્રામ જેટલા મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુ, બદામ અને પિસ્તાનો સમાવેશ થાય છે. ગેસની ધીમા ફ્લેમે એક પેનને ગરમ કરી લીધું છે, એમાં 2 ચમચી જેટલું ઘી નાખીશ. હવે જે નોર્મલી આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવતા હોઈએ છીએ એમાં કાચા ડ્રાયફ્રૂટનો યુઝ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે રોસ્ટેડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા જઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે ડ્રાયફ્રૂટને છે ને રોસ્ટ કરીને લેશું. એનાથી એક થશે કે એક ફ્લેવર ઇન્હેન્સ થશે અને સાથે છે ને ડ્રાયફ્રૂટનો ક્રંચ વધી જશે. એટલે ખાતી વખતે છે ને ડ્રાયફ્રૂટનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે. ગેસની ધીમા ફ્લેમે આપણે 2 થી 3 મિનિટ સુધી આ ડ્રાયફ્રૂટને શેકી લેશું. એટલે સરસ મજાની એક સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાના છે. અને આ શ્રીખંડ છે ને ખૂબ જ ટેસ્ટી બને છે, તે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીં ડ્રાયફ્રૂટ ઉપર હલકો બદામી કલર આવી ગયો છે અને ડ્રાયફ્રૂટ પર ક્રન્ચી થઈ ગયા છે. તો હવે આને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું, કારણ કે પેન ગરમ છે. જો આની અંદર જ આપણે મૂકી દઈશું ને, તો ડ્રાયફ્રૂટ ઓવર રોસ્ટ થઈ જશે અને પરિણામે કડવો ટેસ્ટ કરી શકે છે. તો એ ન થાય માટે કરીને આપણે એક બાઉલની અંદર આ ડ્રાયફ્રૂટને શિફ્ટ કરી લેશું અને આને ઠંડા થવા માટે મૂકી દઈશું. એટલે આરામથી એ ઠંડા બી થઈ જશે અને ત્યારબાદ આપણે એનો યુઝ પણ કરી શકશો. તો આવી રીતે એકવાર રોસ્ટ કરીને જ્યારે તમે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવશો, ત્યારે તમે કાચા ડ્રાયફ્રૂટ નાખવાનું મૂકી દેશો, એ ખાતરી સાથે કહું છું. હવે આ ડ્રાયફ્રૂટ તો રોસ્ટ થઈ ગયા છે. આની અંદર તમે છે ને ગ્રીન ફ્રૂટમાં જે ડ્રાય કરેલા આવે છે એ પણ યુઝ કરી શકો છો. ચેલીઝનો પણ ઉપયોગ કરી શકો છો. તમને જે મનગમતી વસ્તુ હોય એ આની અંદર નાખી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1.5 કલાકની અંદર સરસ મજાનો મસ્કો તૈયાર થઈ ગયો છે. હવે ઘણા લોકોને ક્રીમી શ્રીખંડ પસંદ હોય છે, તો ઘણા લોકોને ઘાટો. તો તમારે એટલી વાર વજન મૂકવાનું, એટલો મસ્કો તૈયાર કરવાનો જેવું તમને શ્રીખંડ પસંદ હોય. તો અમારા ઘરમાં થોડુંક થીક શ્રીખંડ ખાવાનું પસંદ કરાય છે, તો મેં 1.5 કલાક સુધી હેવી વજન મૂકી રાખ્યું હતું. અને અત્યારે તમે જો આને આ રીતે આપણે પીસ કરી રહ્યા છીએ ને, તો પનીરના ક્યુબની જેમ એ આરામથી આપણે એને કટ કરી શકીએ છીએ. એટલો થીક આપણો મસ્કો તૈયાર થયો છે. તો મસ્કો બનાવતી વખતે ફક્ત એક જ વસ્તુને ધ્યાન રાખવાનું છે, કોઈ પણ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તમારે ઉમેરવાની જરૂર નથી. કોઈ પણ બનાવી શકે છે. નાનું બાળક પણ આ રીત જોઈને આરામથી શ્રીખંડ બનાવી શકશે. ફક્ત દહીંને જ્યારે તમે મસ્કો બનાવવા માટે મૂકો ત્યારે
ઘરમાં સૌથી વધારે વજનવાળું હોય એ વસ્તુ તમે ઉપર મૂકી દો એટલે તમારો મસ્કો છે ને ફટાફટ તૈયાર થશે અને સારી ક્વોલિટીનો તૈયાર થશે. અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે તોડીએ તો આવી રીતે પીસમાં કટ થાય ને એવો ઘાટો આપણો મસ્કો તૈયાર થયો છે. અને બહારનું દહીં છે ને એ બહુ ખટાશવાળું હોતું નથી એટલે તમે એનો આરામથી યુઝ કરી શકો છો. હવે નીચે એક વાસણ મૂક્યું છે, સ્ટ્રેનરની અંદર આપણે આ મસ્કાને મૂકી દઈશું. હવે જો તમને એકદમ ક્રીમી ટેક્સચરવાળું પસંદ હોય તો આ સ્ટેપ કરવાની જરૂર નથી. અમારા ઘરમાં થોડું ક્રીમી ટેક્સચર અને થીક પસંદ છે એટલે હું આ સ્ટેપ કરી રહી છું. હવે આની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે ખાંડ ઉમેરીશું. તો અહીં ખાંડને પહેલેથી જ આપણે દળીને રાખી દીધી હતી એ થોડી થોડી કરીને ઉમેરીશું. આવી રીતે જ્યારે સ્ટ્રેનરની મદદથી આપણે એને સ્ટ્રેન કરીને રહીશું તો એનું ટેક્સચર છે ને ક્રીમી લીસું મળે છે. હવે ઘણા લોકોને દરદરું ટેક્સચર પસંદ હોય છે. જો દરદરું પસંદ હોય તો સીધું તમારે વાસણની અંદર લઈ લેવાનું, એની અંદર ખાંડનો પાવડર નાખવાનો અને હાથની મદદથી તમારે થોડુંક મિક્સ કરી લેવાનું, મસળી લેવાનું. તો આવી રીતે જ્યારે ક્રીમી શ્રીખંડ પસંદ હોય તો તમારે આ સ્ટેપ કરવું જરૂરી છે જેથી ઇવનલી ટેક્સચર મળે, એકદમ ક્રીમી મળે. તો અહીં તમે જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી જ્યારે આપણે વજન દેશું તો નીચેથી દહીં છે ને ચડાઈ જશે. તો મેં થોડોક મોટા કાણાવાળો જ સ્ટ્રેનરનો ઉપયોગ કર્યો છે ને ખાંડ સાથે જ નાખી દેશું ને તો ઇવનલી ટેક્સચર મળશે. ક્યાંય પણ દાણાદાર નહીં મળે અને ક્યાંય પણ ખાંડના પાર્ટિકલ્સ જો મોટા રહી ગયા હશે ને તો પણ એ નહીં આવે. તો આવી રીતે આપણે બધા જ મસ્કાને સ્ટ્રેન કરી લેશું. આટલી ક્વોન્ટિટીમાં ઘરમાં રહેલા 5 થી 6 વ્યક્તિઓને શ્રીખંડ પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે. તો અત્યારે આપણો મસ્કો ઘાટો છે તો આવી રીતે પ્રેસ કરવામાં પણ થોડીક વાર લાગે છે. અને જો તમારા ઘરમાં બીટર હોય તો તમે બીટરથી પણ બીટ કરી શકો છો. ચિંતા ના કરીશો કારણ કે મસ્કામાંથી બધું પાણી નીકળી ગયું છે એટલે તમારું શ્રીખંડ ઢીલું નહીં પડે. તો આ રીતે અહીં બધા જ દહીંને આપણે સ્ટ્રેન કરી લીધું છે. હવે આની અંદર વધારે ક્રીમી ટેક્સચર એડ કરવા માટે હું ફ્રેશ ક્રીમનો યુઝ કરી રહી છું. તો લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી હું ફ્રેશ ક્રીમ વાપરી રહી છું. હવે જો તમારા ઘરમાં ફ્રેશ ક્રીમ ન હોય તો તમે ઘરમાં રહેલી તાજી મલાઈનો ઉપયોગ કરો. બહુ વાસી મલાઈનો ઉપયોગ ન કરીશો. તો તાજી મલાઈને સરખી રીતે ફેટી લેવાની છે અને પછી આ રીતે ઉમેરવાની અને પછી હાથની મદદથી સારી રીતે મિક્સ કરવાની. અહીં તમે જોઈ શકો છો કે શ્રીખંડનું ટેક્સચર કેટલું ક્રીમી આવ્યું છે, કેટલું થીક શ્રીખંડ આપણું તૈયાર થયું છે. અહીં તમે જો આવી રીતે હાથથી ફગાવતા પણ એ પડી નથી રહ્યું જ્યારે મોટો મસ્કો આપણે ઉપાડીએ છીએ ત્યારે પણ. તો જેટલું તમારે ક્રીમી પસંદ હોય એ પ્રમાણે એને ફેટી લેવાનું. અહીં તમે જુઓ ટેક્સચર જોઈ શકો છો, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું તૈયાર થયું છે. હવે આની અંદર તમને મન ભાવતા તમે બીજા ફ્લેવર્સનું ભાવતું હોય તો તમે એડ કરી શકો છો, એસેન્સ એડ કરી શકો છો. મેંગો આવશે તો મેંગોના પીસીસ પણ એડ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર પસંદ હોય તો આ રીતની પ્રોસેસ કરવાની. અધરવાઇઝ તમે સીધું મોટા વાસણની અંદર એને ફેટી શકો છો સીધું. હવે આની અંદર આપણે જે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ છે ને એ નાખી દઈશું. આ ડ્રાયફ્રૂટમાંથી થોડાક ડ્રાયફ્રૂટ મેં કાઢી લીધા છે પાછળથી ગાર્નિશ કરવા માટે. હવે આ સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. અહીં તમે શ્રીખંડનું ટેક્સચર જોઈ શકો છો. એકદમ ક્રીમી છે, એકદમ થીક છે. આપણે ખાંડને સારી રીતે મસળી એની અંદર ભેળવી છે છતાં પણ ક્યાંયથી પણ આપણું શ્રીખંડ છે ને ઢીલું નથી પડ્યું અને માર્કેટ જેવું જ તમને ટેક્સચર મળશે હું ખાતરી સાથે કહું છું. જો અત્યાર સુધી ક્યારે પણ તમારું શ્રીખંડ આવું તૈયાર ન થયું હોય તો મારા ઉપર વિશ્વાસ રાખીને એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તમને 110% ખાતરી સાથે કહું છું કે સુપર રિઝલ્ટ મળશે. અહીં તમે જોઈ શકો છો. હવે આ શ્રીખંડને આપણે સેટ થવા માટે એટલે કે ઠંડુ થવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો હાઈ ટેમ્પરેચર ઉપર તમે અડધો કલાકથી કલાકવાર માટે મૂકી શકો છો. હવે એને મેં ફ્રીઝરમાં મૂકી દીધું છે. હવે આની અંદર આપણે કેસરનો યુઝ કરવાના છે. તો જનરલી જ્યારે આપણે કેસર વાપરતા હોય છે તેનો કલર નથી આવતો હતો. તો તવીને ગરમ કરી લેવાની, ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. કેસરના તાંતણાને આવી રીતે કાગળ અથવા ટીશ્યુ પેપરમાં પડીકું વાળી લેવાનું અને આ પડીકા સાથે એને શેકવાનું એટલે કે બંને તરફ જ્યાં સુધી થોડું ગરમ ન થાય ને ત્યાં સુધી શેકવાનું. સીધા કેસરને તવી ઉપર નથી રોસ્ટ કરવાનો એ વાતનું ધ્યાન રાખજો. આવી રીતે વચ્ચે એક લેયર હોવું જોઈએ અને આ રીતે જ્યારે તમે કેસરને થોડું ગરમ કરીને લેશો ને તો એનો કલર છે ને ખીલીને આવશે. અહીં તમે જોઈ શકો છો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું મેં ગરમ દૂધ આની અંદર એડ કર્યું અને તમે જુઓ કેસરનો કલર કેટલો સરસ આવે છે. તો જો ક્યારે પણ કેસરનો કલર તમારો ના આવતો હોય તો આ ટ્રીક તમે ટ્રાય કરી શકો છો. આનાથી ખૂબ જ સરસ કલર મળશે. તો અહીં આપણું આ કેસરવાળું દૂધ તૈયાર થઈ ગયું છે. સારી રીતે આપણે એને મિક્સ કરી લીધું છે અને એકદમ ઘેરો યલો કલર મળ્યો છે જે એકચ્યુઅલી કેસરમાંથી મળતો હોય છે. તો આ આપણે શ્રીખંડને કલર ઇન્હેન્સ કરવા માટે પણ વાપરી શકીએ છીએ. એની સુગંધ અને ટેસ્ટ પણ ઇન્હેન્સ કરવા માટે આપણે વાપરી શકીએ છીએ અને ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે ફ્રીઝરમાં જે શ્રીખંડ સેટ કરવા માટે મૂક્યું હતું એની અંદર આ કેસરવાળું દૂધ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીં આપણું કેસર, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ,
શ્રીખંડ આપણું બનીને તૈયાર છે. તો તમે જોયું ને કેટલી સરળ રીત છે, કોઈ પણ એને બનાવી શકે છે. અને જો સેટ થયા પછી કેટલું ઠંડુ ઠંડુ થયા પછી કેટલું એ થીક થઈ ગયું છે. તો તમને જેવું ટેક્સચરનું પસંદ હોય એ પ્રમાણે તમારે બધી ટિપ્સ એન્ડ ટ્રિક ફોલો કરવાની. મારા અનુભવ પ્રમાણે જે મને ખ્યાલ હતું બધું તમારી સાથે શેર કર્યું છે. એટલે હવે આજ પછી તમને શ્રીખંડ બનાવતી વખતે ક્યારે પણ ભૂલ નહીં પડે, અથવા તો એ ઢીલું નહીં પડે કે બગડશે નહીં, અને ઘરના બધા વાવા કરતા નહીં થાકે, એ હું ખાતરી સાથે કહું છું. હવે આપણે એને પ્લેટ આઉટ કરી લઈશું. તો એક બાઉલની અંદર મેં એને કાઢી લીધું છે. હવે ઉપરથી સારો કલર આવે એ માટે કરીને, દેખાવ સરસ આવે એ માટે કરીને થોડુંક કેસરવાળું દૂધ રાખી દીધું હતું, એ થોડુંક નાખ્યું છે. જે આપણે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ હતા એ નાખી દેશું. આ રીતે તમે સર્વ કરીને દેશો ને તો બધા જ વાવા કરતા નહીં થાકે. હવે આના ઉપર આપણે રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નાખી દઈશું, અને બાજુમાં મેં પિસ્તાને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા, ત્યારબાદ એના ફોતરા કાઢી નાખ્યા છે. અને આ રીતનો ચટક ગ્રીન કલર તમને મળશે, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. એને ફાઇન ચોપ કરી લીધા હતા, તો એ નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. તમે મારી રેસિપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારી રેસિપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે.